નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું સંસ્કૃતનું જે આખો પાઠ છે સમર્ચનમ, એ સમર્ચનમ જે પાઠનું સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે કરવાનું છે. તો વધારે સમય લેતા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ સમર્ચન પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો. એમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, અધોલિખાતાનામ પ્રશ્નામ ઉત્તરાણી લિખિત, એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. એમાં પહેલું છે કમ પુરોહિતમ ચંડે, એટલે કે એનો ઉત્તર છે કે અગ્નિ પુરોહિતમ ઈડે, અગ્નિ પુરોહિતની હું સ્તુતિ કરું છું. બીજું છે યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ, એનો ઉત્તર છે યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ, એટલે કે યજ્ઞના દેવ અગ્નિ છે. ત્રીજું છે અહમ કી ચરિષ્યામી, એટલે કે એનો ઉત્તર છે અહમ અનુતાન સત્ય પ્રીતિ ગયનાય વ્રતમ કરીશ્યામી, એટલે કે હું અસત્યથી સત્ય તરફ જવા માટે વ્રતનું પાલન કરીશ. ત્યારબાદ ચોથું છે કે દિવ્ય સ્તવે કે સ્તુતિવંતી, એટલે કે બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત છ દિવ્ય સત્વે સ્તુવંતી, એટલે કે બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવોનો દિવ્ય સ્ત્રોતની સ્તુતિ કરે છે. પાંચમું છે કે વયમ કેહ શરણમ વ્રજામ, ઉત્તર છે કે વયમ નિરાલંબ ઈશમ શરણમ વ્રજામ, એટલે કે અમે આલંબન વિનાના ઈશને શરણે જઈએ છીએ. આ જ રીતને સ્વાધ્યાયનો એક બીજો પ્રશ્ન છે કે પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુત, એટલે કે કૌંસમાંથી યોગ્ય પદ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો, આમાં આખી જે ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની છે. આમાં જે લાલ અક્ષરે બતાવેલું તમે જોઈ શકો, પહેલાંમાં અગ્નિમ, સત્યમ, મનસા, અંતમ અને નમઃ. આ જે બધા જ લાલ અક્ષરે જે કરેલા છે એ આનો જવાબ છે, જે અલગથી છે દર્શાવવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પ્રકોષ્ઠાગત્યાની પદાની પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ રૂપે પરિવર્તનમ, એટલે કે કૌંસમાંના પદોનો પ્રયોગ કરીને નીચેના વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે કે દેવાય નમઃ, એમાં કૌંસની અંદર આપેલું છે કસ્મે, તો આપણે એનો ઉપયોગ કરી અને વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો ઉત્તર છે કસ્મે નમઃ. એ જ રીતનું બીજું પદ છે, એનો જવાબ પણ અહીં આપેલો છે કે સાંગ પદ ક્રમોપનિષદે વૈદે કી ગાયંતી, એટલે કે કેનો ઉપયોગ કરીને છે જવાબ આપવાનો છે. એ જ રીતના ત્રીજા વાક્યની અંદર કમનો ઉપયોગ કરીને છે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો જવાબ પણ અહીં છે એ દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન એવો છે કે અધોલિખાતાનામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાએ લિખત, એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પહેલો પ્રશ્ન છે કે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે. તો એના આધારે આપણે જોઈએ તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ, યજમાનના અભિષ્ટ કે સંસ્કારાદિ કર્મને કરાવનાર ગોર છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. બીજું છે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે. તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે. ત્રીજું છે યોગીઓ કોના દર્શન કરે છે, કેવી રીતે. તો તેનો જવાબ છે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. ચોથો પ્રશ્ન છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે. તો ઉત્તર છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિરૂપ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે શ્લોક પૂર્તિ કુરુત શ્લોકે પૂર્ણ છે, એટલે કે શ્લોકો આપેલા છે અડધો, એનું તમે પૂર્ણ રૂપ છે બનાવવાનું છે. પેલું છે અગ્નિ મિલે, પછી ખાલી જગ્યા છે રત્નધાતમ, એનો ઉત્તર પણ આપેલો છે કે યજ્ઞ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્યુંજમ અવતારમ રત્નધાતમમ, આ એનો જવાબ છે.
બીજો શ્લોક છે એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલો જ છે, અહીંયા તમે જોઈ શકો. એ જ રીતનો ત્રીજો જે શ્લોક છે તેનો પણ સંપૂર્ણ જવાબ તમે આ જોઈ શકો છો. વિડીયોની અંદર થોડીવાર અટકાવી અને આખો પ્રશ્નનો જવાબ છે તમે જોઈ શકો. આગળ વધીએ આપણે પછીનો પ્રશ્ન કે ક વિભાગ અને ખ વિભાગ છે સ યથાર્થ રીતે સંયોજન, એટલે કે વિભાગ ક ને વિભાગ ખ સાથે યોગ્ય રીતે જોડો. તો અહીંયા ક અને ખ છે એ આપેલા છે. મિત્રો મેં એનો જવાબ છે એ અહીં દર્શાવેલ છે. અગ્નિમ તો એની સામે પુરોહિતમ આવશે, સિવાય સામે નમઃ, દિવ્ય સામે સત્વે, અને અંતમનો ન વિદો, અને સામગા ગાયંતી અને ગતિહ પ્રાણીનામ. આ રીતનો એનો આખો જવાબ છે બનશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતના આ ધોરણ 9ના પહેલા પાઠનો જે સમર્ચનમ છે હતું એના સ્વાધ્યાય અને પ્રશ્નોની પણ ચર્ચા કરી. હું માનું છું કે તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો માટે આ વિડીયો છે ખરેખર મહત્ત્વપૂર્ણ સાબિત થશે, અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો. ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર કરો, અને અન્ય જે ધોરણ 9ના વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો, જેથી કરીને એ દરેક વિદ્યાર્થી છે એનો લાભ લઈ શકે. હવે મળીએ નવા વિડીયોમાં.